વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ, ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ વડોદરા, સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા સંયુક્ત રીતે આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ નાસ્તા, ચા, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સેવાકીય કાર્ય વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ, ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ વડોદરા, સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા સંયુક્ત રીતે આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ નાસ્તા, ચા, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સંયુક્ત રીતે તમામ કર્મશીલો શ્રી વિનુ દાદા અંબાડાવાલા, ગિરીશભાઈ રાઠોડ, અશોકભાઈ પરમાર, નટુભાઈ કે પરમાર, ડાહ્યાભાઈ વણકરના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું। આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે, જે આખો ભારત દેશ ખૂબ ધામધૂમથી મનાવી રહ્યો છે। આપણે વડોદરા શહેરમાં પણ બાબા સાહેબની જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે। રેસકોર્સ સ્થિત બાબા સાહેબનું સ્ટેચ્યુ, ત્યાં આજે ભીમ અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। અહીંયા આગળ વિવિધ સંસ્થાઓ દ્વારા ખાણીપીણીના સ્ટોલ કરવામાં આવેલા છે। કોઈ છાશ વિતરણ કરી રહ્યું છે, કોઈ સમોસા વિતરણ કરી રહ્યું છે, કોઈ ખમણ વિતરણ કરી રહ્યું છે, કોઈ મેડિકલ કેમ્પ કરી રહ્યું છે। બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા સેવા કરી રહ્યા છે। અમે ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ અને સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ અને વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે ખમણ અને ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરેલી છે। સર્વે વડોદરાવાસીઓને વિનંતી છે કે આજે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને અવશ્ય વંદન કરવા, પુષ્પહાર કરવા આવે અને અહીંયા ઉપસ્થિત દરેક સ્ટોલની મુલાકાત લઈને પોતાની બાબા સાહેબ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે। જય ભીમ। ગિરીશ મિસ્ત્રી, કન્વીનર છું, વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ।